રાત્રે પછી આ ટેન્ટોમાં અમે રોકાયા હતા, તમે જોઈ શકો છો આ ટેન્ટ. રાત્રે મહેફિલ જામી હતી મુજરાની. ભૈલાઓ રસ્તા પહોંચ્યા હતા ને પાછળ તમે જોઈ શકો ઓટો રિક્ષા બગડી. ઓટો રિક્ષા ભાઈ રંગ જમાયો. ટ્વિસ્ટ આવ્યો હે. ટ્વિસ્ટ એવો આવ્યો કે આપણી રિક્ષા અત્યારે થોડી હીટ મારી ગઈ, બંધ થઈ ગઈ. તો वाह, अरे कुछ करो यार, हमको रास्ते में लाके पटक दिया आपने. किल्लाना राजमहल की बात करिए तो તમને અહીંયાથી દેખાડી નાખું છું. આ જોઈ શકો છો રાજમહેલનો આખો એરિયા રહ્યો. જબરજસ્ત નજારો રહ્યો છે. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે હું પહોંચી ગયો છું. આના પહેલાંના વિડીયોમાં આપણે જે રાજસ્થાનનું ડેઝર્ટ હતું તે જોયું હતું અને તમે જોયું હતું કે છેલ્લે આપણા મોબાઈલનું ચાર્જિંગ પતી ગયું હતું. ઠીક, તો વિડીયો મેં પછી ત્યાં ગાડી મેં એડ કર્યો હતો, બરાબર. તો મિત્રો પછી ત્યાંથી અમે નીકળી ગયા હતા. 3-4 કિલોમીટર દૂર ત્યાં ગાડી ટેન્ટ હતા, તમે જોઈ શકો છો બધા ટેન્ટ. તો રાત્રે પછી આ ટેન્ટોમાં અમે રોકાયા હતા, તમે જોઈ શકો છો આ ટેન્ટ. આ જે ટેન્ટો છે જેસલમેર સિટી છે એ તરફ જતાં જ જે રાજસ્થાનનું જે રણ છે તે તરફ 4 કિલોમીટર દૂર આવ્યા હતા. ત્યાં આગળ બધા ટેન્ટો છે, તમે જોઈ શકો છો. તો મિત્રો હવે કોઈ ફાઇનલ નથી કે આજે ક્યાં જવાનું છે, બરાબર. જ્યાં બી જવાનું થાય તો હું તમારી સાથે આ વિડીયો શેર કરીશ, ઠીક છે. તો વિડીયો થવાનો છે જબરજસ્ત, તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો. જોઈ લો તમે, રાત્રે જમવાનું હતું અહીંયા. નીકળી ગયા છીએ. રાત્રે અહીંયા મુજરા થાય છે. અહીંયા આ બાજુ દેખાડું તો મિત્રો તમને દેખાડું છું. અહીંયા રાત્રે મહેફિલ જામી હતી મુજરાની. ભાઈ લોકો માફ કરજો, તમારી સાથે હું શેર ના કર્યું કારણ કે આપણો મોબાઈલમાં બેટરી નથી, ઠીક છે. તો મેં ચાર્જિંગમાં રાત્રે પછી મોબાઈલ મૂકી દીધો હતો. જોઈ લો અહીંયાથી તમે ફોટો બધા જોઈ શકો છો ડેઝર્ટના. રંગીલા રાજસ્થાન ડેઝર્ટ. તો મિત્રો તમે જોઈ શકો છો આવી રીતના સ્વાગત કરે છે. અને જે મુજરાની વાત કરીએ તો આવી રીતના મુજરા કોઈ જગ્યાએ જ્યાં તે જગ્યાનો ફોટો છે, મુજરાનો ફોટો છે. તો એ જમવાની વ્યવસ્થા તમે જોઈ શકો છો બધું જ, બરાબર. આ પણ ફોટો જોઈ લો, બરાબર. તો હવે ચલો નીકળીએ. અહીંયા બહારથી પણ એરિયા દેખાડી દઉં છું ટેન્ટનો. મિત્રો બહાર નીકળી ગયા છીએ. તમે બહારનો એરિયા તમે જોઈ શકો છો આખો. અને આપણી જીપ પણ આવી ગઈ છે, બરોબર. ભાઈ અહીંથી નીકળી રહ્યા છીએ. ડ્રાઈવર સાહેબની મુલાકાત કરાવું છું. ओ भाईजान आजा वीडियो में। कैसा लगा रात में आपको यहाँ पे? बस मजा आ गया। रंगीले राजस्थान में रुकने से कैसा मजा लगा? मजा हमारी सफारी में आपको कैसा मजा लगा? मस्त लगा सफारी भी। जलाल भाई ने कैसे आपको घुमाया? घुमाया बहुत अच्छा गाइडलाइन भी किया। गाइड कैसा किया आपने?
बहुत अच्छा किया। हाँ। आप जाओ अगली તો દોસ્તો તમે પણ આવતા હોય તો જલાલભાઈ તમારો નંબર બોલી દો. 77 76 41 30। ઓકે બરોબર. ठीक है। તો ચલો कभी ગાડી कोई ઉપાડો. दूसरा बंदा आए तो उनको बोलना सीधा जलाल भाई के पास जाना। ઠીક હે. એ નીકળી ગયા છીએ ટેન્ટથી, જોઈ લો. ભાઈ જેસલમેર સિટીમાં આવી પહોંચ્યા છીએ, કિલ્લા પાસે આપણે પાછા આવી પહોંચ્યા છીએ અને અત્યારે હાલ આગળ અમે હોટલ બુક કરી હતી, તે હોટલે અમે જઈ રહ્યા છીએ. બરોબર. આ કિલ્લાનો અહીંયાથી એક મસ્ત નજારો તમને દેખાડું છું, જોઈ લો. જબરજસ્ત નજારો આવી રહ્યો છે. હોટલ બુકિંગ કરેલી હતી. એ કિલ્લાની જસ્ટ અહીંયા દાલ પકવાનની લારી છે, એના ફેમસ દાલ પકવાન છે, તો તે તો નાસ્તો કરેલી. કિલ્લાના રાજમહેલની વાત કરીએ તો તમને અહીંયાથી દેખાડી નાખું છું. આ જોઈ શકો છો રાજમહેલનો આખો એરિયા રહ્યો. દાલ પકવાન આવી ગયા છીએ, તો નાસ્તો કંઈ ભાઈ મળીએ. ફેમસ દાલ પકવાન તો અમે ખાઈ રહ્યા છીએ. તો મિત્રો હોટલમાંથી નીકળી ગયા છીએ. બરોબર. હવે કઈ જગ્યાએ જવાનું ભાઈ? ઉર્ફે બાવલો મ્યુઝિયમમાં, આર્ટ ગેલેરી છે. એમાં બધી અલગ અલગ જે લોંગેવાળા પોસ્ટમાં મિલિટરીના જે પણ મ્યુઝિયમમાં સ્ટેચ્યુ ને એ બધા ત્યાં જોવા મળશે, એટલા માટે. તો મિત્રો તેનો વિડીયો અલગથી જ બનાવે, કારણ કે આ વિડીયોમાં આપણે બધું કવર કરવા જઈશું તો વિડીયો લાંબો થઈ જશે. ઠીક છે મિત્રો. ઓફિસ મેમ્બર ગયા છે રિક્ષા કરાવવા. બરોબર. તો રિક્ષા કરીને પછી આર્ટ ગેલેરી અમે જઈશું. બરોબર. અને તે વિડીયો નેક્સ્ટ વિડીયોમાં આવી જ જશે, એટલે તેની તો ચિંતા લેતા જ નહીં, કારણ કે તે એનું બધું કવર આ વિડીયો કરીશું તો 1 કલાકનો વિડીયો થઈ જાય. બરોબર. જલ્દી મળીએ. ચલો આપણે નેક્સ્ટ. હું કુણાલભાઈની સાથે જ બન્યો રહીશ, એક એક માહિતી કુણાલભાઈથી પહોંચાડતો રહીશ. પહેલાં રસ્તામાં પહોંચ્યા હતા અને પાછળ તમે જોઈ શકો છો ઓટો રિક્ષા બગડી છે. ઓટો રિક્ષાએ ભાઈ રંગ જમાયો રસ્તા પર. જો મિત્રો, આપણે અહીંયા હવે જે જર્ની હતી લોંગેવાલા પોસ્ટની, એમાં એક ટ્વિસ્ટ આવ્યો. ટ્વિસ્ટ એવો આવ્યો કે આપણી રિક્ષા અત્યારે થોડી હીટ મારી ગઈ, બંધ થઈ ગઈ. તો અમે અત્યારે આ જર્નીની મજા લઈ રહ્યા છીએ. તમે નિહાળી શકો, સામે પણ અમારો બેઝ કેમ્પ, આર્મીનો બેઝ કેમ્પ સામે પણ તમે જોઈ શકો. બરાબર. ઝૂમ આઉટ કરું છું. અને અમારી જે ટીમ અત્યારે રસ્તાની મજા લઈ રહી છે. બરાબર. અને તમે સામે જોઈ શકો, એક ટેન્ક તમને દેખાશે. બરાબર. મ્યુઝિયમમાં જે રીતે હોય એ રીતે. તો આકાશભાઈ, તમે થોડું વિસ્તરણમાં. અમે અત્યારે 8 બારી બજાર તરફ જઈ રહ્યા છીએ. અમારી રિક્ષા વચ્ચે
હીટ થવાના કારણે અમે અહીંયા 10 મિનિટનો હોલ્ડ લીધો છે. અમારા પાછળ તમે મજા માણી શકીએ. મજા માણી શકીએ છે. વ્યૂનું પણ અમે આનંદ માણી શકીએ. અત્યારે તમે જોઈ શકો કે મહેશભાઈ બોડા તો મિત્રો તમે સામે જોઈ શકો છો આર્મી કેમ્પસ. रेगिस्तान है, रेगिस्तान છે, તમે જોઈ લો. क्या हुआ? खराब हो गया ऑटो. अरे कुछ करो यार, हमको रास्ते में लाके पटक दिया आपने. अरे आप वो फिल्म की बात कर रहे हो, कौन से गांव? वो पोखरण पोखरण में कौन सी फिल्म की हुई थी? वो परमाणु जॉन इब्राहिम वाली ये એડિટ કરી નાખજો જે કરવું હોય તે. જો મિત્રો આ અમે અત્યારે જેસલમેરથી જોધપુરવાળા હાઈવે પર 8 કિલોમીટર આગળ આવીને આટો આવ્યા બરાબર. અને હવે અમે આગળ આર્ટ ઓફ ગેલેરી માટે આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. જેવા પણ અમે તમને પહોંચશું એ માટે પછી તમને આગળના જે પણ કંઈ જોવા જે લાયક હશે એ બધું તમને એ તો આપણે વાત કરી અત્યારે છે. બતાવીશું. અને અમે અત્યારે લાગી રહ્યા કે અડધો કલાકની અંદર ત્યાં ડેસ્ટિનેશન પર પહોંચી જઈશું. તમે આ બાજુનો પણ વ્યૂ જોઈ શકો. કુણાલભાઈ બતાવો. જોઈ લો. આર્મીનો જે બેઝ કેમ્પ તમે જોઈ શકો છો બરાબર. અને બધું અલગ અલગ વસ્તુ ત્યાં જોવા માટેનું આર્મીનું ટોટલી વસ્તુ તમને જોવા મળશે ત્યાં. થોડા નજીક જે આર્મીના યુદ્ધ વખતે જે પણ કંઈ પણ સામગ્રી કે જે પણ કંઈ છે મ્યુઝિયમમાં ટોટલી વસ્તુ ત્યાં રાખવામાં આવી છે. જે આપ કલાક અડધો કલાકની વિડીયોમાં તમે જોઈ લેજો. બસ કુણાલભાઈ હવે આપણે પ્રાર્થના કરીએ કે આપણી રિક્ષા તરત ચાલુ થઈ જાય અને આપણે સમયસર ત્યાં આર્ટ ગેલેરી ઉપર પહોંચી જઈએ અને ટાઈમથી આપણે મેનેજ કરી લઈએ. તો મિત્રો ફાઇનલ જે રિક્ષાથી સ્ટાર્ટ થઈ ગઈ છે. રાહુલભાઈ કંઈ કહેશો? બસ આપણે હવે ટૂંક સમયમાં જેસલમેર મિલિટરી સ્ટેશન મ્યુઝિયમની અંદર પહોંચવા આવી રહ્યા છીએ બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો આર્મી કેમ્પસ. આર્મી કેમ્પસ જોઈ શકો છો. ફોટો પડાવડાવી છોકરાઓ બધા આવા જ તમને 0-0 ખબર પડે બધા ટેન્ટ જોડે ફોટો પડાવી. તો મિત્રો જે આર્ટ ગેલેરી હતી ત્યાં કરીને જઈને આવ્યા. ત્યાં જે કે ખબર પડી કે નામ છે શૌર્યવાન. તો મિત્રો તે વિડીયો મેં કમ્પ્લીટ આખો બનાવ્યો છે. તો મિત્રો હવે બસ ડેપો તરફ વધી રહ્યા છીએ. મિત્રો અમે હવે બસ સ્ટેશન તરફ આગળ વધી રહ્યા છીએ. અમારું બુકિંગ અત્યારે ફોર્ચ્યુનર કે અનફોર્ચ્યુનર અમારું બુકિંગ અત્યારે થઈ ચૂક્યું નથી બરાબર અહીંયા જેસલમેરથી. પણ તમે આવી ભૂલ નહીં કરતા. તમે પણ આવો ત્યારે આવા જવાનું સાથમાં બુકિંગ કરી દેજો. બાકી અહીંયાથી ટ્રાવેલ્સ નથી બહુ મુશ્કેલ છે. જેથી અમે હવે આગળ બારમેર તરફ જઈશું. બારમેરથી અમે બુકિંગ કરાવી દીધું હોય મહેસાણા માટેનું. તો મિત્રો મકાઈનો ડોડો ખાવા આવ્યા અહીંયા. મિત્રો ફાઇનલ આપણી લક્ઝરી આવી ગઈ છે ગણેશ. તો જેસલમેરથી અમે આવ્યા, બારમેર સિટી આવ્યા છે અને આ જિલ્લો છે. તો અહીંયા આવ્યા અને જેસલમેરથી 150 કિલોમીટર લગભગ થતું હશે. તો ફાઇનલ અહીંયા આવી પહોંચ્યા છીએ. ગણેશ ટ્રાવેલ્સમાં ટિકિટ બુકિંગ કરી છે. ઠીક છે, સિટીનો નજારો જોઈ લો પછી આપણે નીકળીએ. અને ફાઇનલી જે આખી આપણી સિરીઝ હતી એ બધા જ વિડીયોનું હું અહીંયા એન્ડિંગ પર કરી. આપણી જર્ની ખૂબ સરસ રહી, ખૂબ યાદગાર રહી મિત્રો. બરોબર, ચલો તો એન્ટર થઈએ. હવે તમે જોઈ શકો છો ગણેશ ટ્રાવેલ્સનું તમને અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઉં છું. અને પછી ફાઇનલી આપણો વિડીયો, આ સિરીઝનો આ વિડીયો પૂરો થશે. તો તમે જોઈ શકો છો આપણે સ્લીપિંગ જ બુકિંગ કરાવેલી છે. ઠીક છે, તો અહીંયા આપણે આપણી સીટ આવી છે, જોઈ શકો છો. બરોબર, તો ચલો હવે વિડીયો હું એન્ડ કરું છું. ને આ વિડીયો ગમે હોય તથા જેસલમેરનું ટૂર તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કમેન્ટ કરી નાખજો. ઠીક છે, તો નેક્સ્ટ વિડીયો ફરીથી પાછા મળીશું. ત્યાં સુધી બાય, આવજો.